વધતા અકસ્માતોને લઈ હાઈવે ઓથોરિટી એક્શન મોડમાં આવી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી ઓવરટેકિંગના કારણે અકસ્માત થતા હોવાનું જાણવા મળ્યું છે। વાહન ચાલકો ઇમરજન્સી લાઇનમાંથી ઓવરટેકિંગ કરતા અકસ્માતની ઘટનાઓ બને છે। વર્ષ 2024માં ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં અકસ્માતની 13 ઘટનામાં 19 લોકોના મોત થયા હતા અને આવો જ અકસ્માત 17 એપ્રિલ 2024 થયો અને જેમાં अर्टिगा कार इमरजन्सी लाइनमांथी ओवरटेक करवा जता आगळ ऊभी रहेली ट्रकमां અથડાઈ હતી અને જેથી इमरजन्सी लाइनमां ओवरटेकिंग वखते वाहननी स्पीडमां घटाडो थाय ते माटे हाईवे ऑथोरिटी द्वारा अमदावाद वडोदरा एक्सप्रेस हाईवे पर इमरजन्सी लाइनमां रंबल स्ट्रेप लगाववामां आव्या छे। नेशनल हाईवे ऑथोरिटीनी जे वाहन छे के जे इमरजन्सीमां एने कोई जग्याए पहोंचवुं छे तो हकीकतमां एनी माटेनी लेन छे, परंतु एनी अंदर जे वाहन चालको छे ए खोटी उतावळ करी अने ए लेन खाली जोवे छे त्यारे ए लेनमां खोटी रीते ओवरटेक करी अने जल्दी जे ते स्थळे पहोंचवानो ट्राय करे छे अने एमां क्यारेक आगळ जो कोई ट्रक होय अथवा तो कोई आवुं इमरजन्सी वाहन पार्क थई गेलुं होय कोई टेक्निकल फॉल्टने कारणे तो एनी पाछळ અથડાવાથી आवा भयंकर अकस्मात थता होय छे। अने जे अमे अत्यार सुधी एनालिसिस कर्युं एमां मोटा भागना एक्सिडेंट एवा छे के रोंग साइड इमरजन्सी लेन में ओवरटेक करवाथी आवुं बने छे। अभिनेता अल्लू अर्जुननी धरपकड़ हैदराबाद पुलिसे अल्लू अर्जुननी करी छे धरपकड़। पुष्पा 2 फिल्मना अभिनेता अल्लू अर्जुननी धरपकड़। प्रीमियरमां भागदौड़ना मामले कराई छे धरपकड़। पुष्पा 2 ना प्रीमियरमां थई हती भागदौड़। पोलीसने जाण कर्या वगर ज अभिनेता त्यां पहोंच्या हता अने अभिनेतानी झलक जोवा माटे चाहकोनो धसारो त्यां हतो। 4 डिसेम्बरे योजायुं हतुं पुष्पा 2 नो प्रीमियर अने त्यां भागदौड़ मची गई हती अने जे मामले हवे तेमनी धरपकड़ करवामां आवी छे, जेना दृश्यो पण सामे आव्या छे। पोलीस तेमनी साथे जोवा मळी रही छे। अल्लू अर्जुनने लईने जती होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। जो तमे पण पालतू श्वान राखवाना शौकीन छो तो फी चूकववा माटे तैयार रहेजो, कारण के एएमसी ना सीएनसीडी विभाग द्वारा मार्गदर्शिका जाहिर कराई छे, जेमां हवेथी पालतू श्वान राखवा माटे 200 रूपिया फी भरीने नोंधणी करावी पड़शे। आ प्रक्रिया ऑनलाइन रहेशे। 1 जान्युआरी थी एएमसी नी साइट पर नोंधणी प्रक्रिया शरू थशे, जेमां अरजदारे केटलाक पुरावा पण आपवाना रहेशे। अरजदारનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે। તો 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે। શહેર એ ઢોર મુક્ત થયું છે, પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે। હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે સીએનસીડી વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે કરવામાં આવ્યું છે અને તેને લઈને તેઓ એક જાહેરાત પણ કરી છે અને જે પણ માલિકો છે પોતાના જે શ્વાનના તે લોકોએ મહાનગરપાલિકાના જે ઓનલાઈન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ડોગની માહિતી આપવી પડશે। માં જોડાયા છે સીએનસીડીના એચઓડી નરેશ રાજપૂત સર, અમદાવાદ શહેર ઢોરમુક્ત થઈ ગયું છે કારણ કે એક મુવમેન્ટ મહાનગરપાલિકા ઉપાડી હતી ઢોરમુક્ત કરવા માટે, પરંતુ હવે સરકારના જે નવા નિયમો અંતર્ગત જે પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો છે તેને લઈને શું ગાઈડલાઈન એસઓપી મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવી રહી છે? નમસ્કાર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધોરણે રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીની અમલવારી કરી શહેરનો એક વર્ષો જૂનો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો છે, તે જ રીતે કૂતરાઓના પ્રશ્નો વિશે પણ તંત્ર ચિંતિત છે। ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી 2030 એવા એક્શન પ્લાન મંજૂર કરી દરેક રાજ્ય અને દરેક મહાનગરપાલિકાને આના ઉપર કામ કરવા માટેની સૂચનાઓ અપાયેલ છે। આનું રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વાનના માલિક એની 200 રૂપિયા ઓનલાઈન ફી ભરી એમાં નિયત નમૂનાનું ફોર્મ ભરી તેમની ઓળખના પુરાવા, તેમનો ફોટો, ટેક્સ બિલ, લાઇટ બિલ અને કૂતરું રાખવાની જગ્યા આના પુરાવા સાથે એ ઓનલાઈન સબમિશન કરશે અને એનું રજિસ્ટ્રેશનની રિસિપ્ટ્સ ડાઉનલોડ કરી શકે તેવી વ્યવસ્થા કરાયેલ છે। કેટલાક કિસ્સાઓમાં જ્યાં પાલતુ શ્વાનના માલિક અને અન્ય નાગરિકો વચ્ચેના કોન્ફ્લિક્ટ થતા હોય છે
એવા સંજોગોમાં કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ રેઝોલ્યુશનમાં પણ આ ડેટા ઉપયોગી થશે. શહેરમાં જે પેટ ડોગ છે, જે લોકો માલિકો પોતાની ઘરે શ્વાન રાખી રહ્યા છે, તેનું પણ રજીસ્ટ્રેશન મહાનગરપાલિકા કરવા છે, જેથી એક ડેટા તૈયાર થાય અને સરકારની કયા જે ગાઈડલાઈન છે તેના આધારે મહાનગરપાલિકા એક મોટું કામગીરી હાલ કરવા જઈ રહી છે. કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ભાવનગરમાં રહેતા અંધારિયાવડમાં રહેતા પરિવારે આધુનિકતા અપનાવીને ખેતી કરી લાખોની કમાણી કરી છે. અંધારિયાવાડમાં એક જ પરિવારનું સંયુક્ત મોટું કુટુંબ વસવાટ કરે છે. તેઓ 2016થી આધુનિક ખેતી કરે છે અને ત્યારે તેમના પરિવારના યુવા ખેડૂત કિશોર વેગડ હાલમાં શિમલા મિર્ચ અને ખીરા કાકડીની આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેનાથી તેઓને ખૂબ જ સારી આવક પણ મળે છે. તેઓ પોતાની ખેતી પદ્ધતિએ સારી હોટેલમાં ફૂડ બનાવવા સ્પેશિયલ ક્વોલિટીના શાકભાજીનું ઉત્પાદન કરે છે અને સ્પેશિયલ કેટેગરીના ઓર્ડર મારફતે સારી કમાણી કરે છે. વર્ષ 2023થી શિમલાના લાલ, પીળા, લાલ મરચાંનું વાવેતર તેઓ કરી રહ્યા છે. જોકે આ મરચાંની માંગ ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટેલ્સ જેવા સ્થળો પર વધુ હોય છે. તેઓ ડોમમાં શિમલા મરચાં અને ખીરા કાકડીનું વાવેતર કરે છે. સીધા જ આપણે લઈ જઈશું લોકસભામાં. उसके भाइयों को पीटा गया था, उसके पिता को बाहर से घर के बाहर घसीट कर मारा गया था. उस पिता ने मुझे बताया कि बेटी मुझे न्याय चाहिए. मेरी बेटी अपने एफआईआर को दर्ज करने के लिए जब जिले में गई तो उसको मना किया गया. अगले जिले में जाना पड़ा उसे. वो रोज सुबह 6 बजे उठकर तैयार होकर अकेली अपने मुकदमे को लड़ने के लिए अगले ज़िले में ट्रेन से जाती थी. उसके पिता ने मुझे कहा कि मैंने उससे कहा बेटी अकेले मत जाओ, छोड़ दो ये लड़ाई. लेकिन उसकी बेटी ने उसको जवाब दिया कि नहीं पिताजी, मैं अकेली जाऊंगी, मैं लड़ूंगी, ये मेरी लड़ाई है, मैं इसको लड़ूंगी. उस लड़की को और करोड़ों भारत की नारियों को हमारे संविधान ने दी. आगरा में मैं अरुण वाल्मीकि के घर गई. अरुण वाल्मीकि पुलिस स्टेशन में काम करता था, सफाई का काम करता था. आप सोच सकते हैं हमारी तरह उसका भी परिवार था. બુલેટિનમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ